અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે આ વર્ષે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક મનોરથો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. તા 17 મે થી 15 જૂન દરમિયાન શ્રી કલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં શ્રી રસરાજ પ્રભુના અનેક વિશેષ મનોરથો યોજાશે, જેમાં રથયાત્રા, રામનવમી, જન્માષ્ટમી મહોત્સવ, ગોવર્ધન પૂજા, અન્નકૂટ સહિતના ધાર્મિક ઉત્સવોનો સમાવેશ થાય છે. શ્રી ભાગવત વિદ્યાપીઠના સંચાલકોના જણાવ્યા અનુસાર સંસ્થામાં અત્યાર સુધીમાં 5000થી વધુ ઋષિકુમારો સંસ્કૃત તેમજ વેદ ઉપનિષદોના અભ્યાસ દ્વારા તૈયાર થયા છે અને દેશ વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી રહ્યા છે. સંસ્થામાં હાલ યોગ, કરાટે તેમજ સંસ્કૃતના વિવિધ વર્ગો પણ ચાલી રહ્યા છે અને આગામી સમયમાં ભરતનાટ્યમના વર્ગો શરૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. સૌને જય શ્રી કૃષ્ણ. મારું નામ અનંત કૃષ્ણ શાસ્ત્રી છે. હું શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી ભાગવત વિદ્યાપીઠના સંસ્થાપક એમનો પ્રપૌત્ર છું. આવતીકાલે 10 તારીખે વૈશાખ કૃષ્ણ અષ્ટમી એમની 24મી પુણ્યતિથિ છે. એના નિમિત્તે સૌ એમનું હૃદયકુળ, રક્તકુળ અને માનસકુળ ભેગા મળીને સુંદરકાંડનું પાઠ કરશે અને ભોજન પ્રસાદી લઈને છૂટા પડશે. આપ સૌનું ભાવભર્યું એમાં સ્વાગત છે.